હલો, કેમ છો? નો યોર મસાલા ડબ્બા સિરીઝમાં આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન ક્યુઝિનનું એક અભિન્ન ઇન્ગ્રેડિયન્ટ જેને કહેવાય અથવા મસાલો કહેવાય એના વિશે. યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ડ્રાય રેડ ચીલી, આખા મરચાં અને એનો પાવડર. એકદમ સરસ મજાનો કલર આપે છે, ટેસ્ટ આપે છે, સ્વાદ આપે છે, એરોમા આપે છે, પિંચ પણ આપે છે, રાઈટ? પણ મરચાંની વાત આવે તો બધાનો ક્વેશ્ચન હોય છે કે મેમ કયું મરચું વાપરવું જોઈએ, કયા મરચાંનું બ્લાઇન્ડિંગ કરવું જોઈએ, રાઈટ? તો બેઝિકલી કઈ કઈ ટાઈપના મરચાં હોય છે એ જોઈએ. આમ તો ઓલ ઓવર ઇન્ડિયા જોવા જઈએ ને બહુ જ બધી જાતના સૂકા લાલ મરચાં આવે છે, પણ મેઇનલી ગુજરાતમાં જેનો વધારે ઉપયોગ થાય છે એની આજે આપણે વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ કાશ્મીરી મરચું. યસ, કાશ્મીરી મરચાંનો કલર સરસ મજાનો રેડ હોય છે, રાઈટ? હવે એના ઉપયોગની વાત કરીએ તો જે લોકો ઓછું તીખું ખાઈ શકે છે એ લોકો માટે તો છે જ, પણ સાથે સાથે ગ્રેવી બનાવવાની હોય, એને કલર પણ આપવાનો હોય, પણ કલર આપવા માટે જ્યારે મરચાંની ક્વોન્ટિટી વધારે વાપરવી પડે તો શું થાય? તીખી થઈ જાય, રાઈટ? સો તીખી પણ નથી થવા દેવી અને કલર આપવો છે એવી ગ્રેવી જ્યારે બનવાની હોય એમાં કાશ્મીરી રેડ ચીલીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે બેડગી ચીલી. બેડગી એટલે મીડિયમ સ્પાઇસી જેને કહેવાય, થોડું ડાર્ક કલર છે અને એનો ઉપયોગ રૂટીન કુકિંગમાં દાળ શાકમાં કરવામાં આવે છે. સાઉથ ઇન્ડિયન સ્પાઇસીસમાં બેડગીનો વધારે ઉપયોગ થાય છે. ત્યાર પછી વાત કરીએ હોટ એન્ડ સ્પાઇસી રિયલ ચીલી એટલે ગુંતુર મરચાં. એ છે આંધ્રપ્રદેશના. આંધ્રની જે રેસિપીસ હોય એમાં તો ઉપયોગ થાય જ છે, પણ સાથે સાથે ખાટા અને તીખા અથાણાના મસાલામાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી કાશ્મીરી મરચાંની જેમ જ બહુ જ જાણીતું એવું રેશમપટ્ટી મરચું. રેશમપટ્ટી મરચું એટલે દેખાવમાં એકદમ સરસ મજાનું શાઇનિંગવાળું પટ્ટો હોય ને એવું મરચું. ઇવન ડબલ પટ્ટો પણ કહેવામાં આવે છે કે જેમાં લાંબુ રેશમપટ્ટી મરચું હોય અને એની સ્કીન વધારે જાડી હોય. એટલે જે મરચાંની સ્કીન વધારે જાડી હોય ઇટ ઇઝ બેટર ટુ યુઝ. એટલે ગુજરાતમાં રેશમપટ્ટાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. અને હા, બીજી એક વાત કહી દઉં, જ્યારે પણ મરચાંનો ઉપયોગ કરવાનો હોય કે મરચાં દળાવવાના હોય કે ખાંડવાના હોય ત્યારે એના દીટાની સાથે સાથે જો તમને તીખાશ ઓછી જોઈતી હોય તો એના બિયા કે સીડ્સ છે એને પણ બને એટલા જુદા કરી દેવા, જેથી કરી અને સરસ મજાનું પાંદડી જેવું સરસ રેડ અને માઇલ્ડલી સ્પાઇસ પણ સાથે સાથે સરસ એરોમા આપે, ફ્લેવર આપે એવું મરચું તૈયાર કરી શકશો. અને હા, મરચાંને હંમેશા મોઈને ભરવું. બહારથી જ્યારે આપણે મરચું લઈએ ને ત્યારે એ મોયેલું હોય પણ ખરું, ના પણ હોય. અને બીજી વાત, હમણાં મેં તમને વાત કરી ને બિયાની અને દાંડીની, એ બિયા અને દાંડી સાથે જ એના અંદર એ લોકો દળી નાખે છે તો જ એ લોકોને પોસાય. એને ઇકોનોમિકલ બનાવવા માટે, માર્જિન વધારવા માટે આ કરવામાં આવે છે. એટલે જ હજી પણ ગુજરાતી પીપલમાં જે હોમમેડ મસાલા અથવા જાતે મસાલા ખરીદી એને દળાવી અને મોઈને ભરવાની જે ટ્રેડિશન છે એ બહુ જ સારી છે, ઉપયોગી પણ છે અને એ આગળ ને આગળ આપણા બાળકોને પણ શીખવવી જરૂરી છે. હા, આપણે મોવાની વાત કરતા હતા તો બહારના મસાલા જે છે, મરચું છે સ્પેશિયલી, એ મોયેલું હોય પણ ખરું, ના પણ હોય. અને મોયેલું હોય તો સસ્તા એવા તેલથી મોયેલું હોય. જ્યારે આપણે ઘરે જો એને મોવીએ તો દિવેલથી, રિફાઇન્ડ દિવેલ પણ હવે તો સરસ મળે છે અને દેશી દિવેલ પણ, એનાથી તમે મોઈને ભરી શકો છો, જેથી લાંબો સમય સુધી એની સેલ્ફ લાઈફ જળવાઈ રહે છે, કલર પણ જળવાઈ રહે છે. મરચું માત્ર કલર કે તીખાશ આપવા માટે નથી વપરાતું, પણ એનો પણ એક સાયન્ટિફિક અથવા હેલ્થમાં રોલ છે. વિટામિન સી છે, એન્ટીઓક્સિડન્ટ છે અને તમારા મેટાબોલિઝમને વધારે છે રાઈની જેમ.